વિજય, ધીરે વિજય, લે પાણી પી. ધીરે વિજય, કદાચ તને કોઈ યાદ કરતું હશે વિજય. તને યાદ કરવા વાળા બધા અહીં જ છે, તો પછી તને કોણ યાદ કરતું હશે? એ તો ખબર નથી મમ્મા. થોડા દાડા પહેલા જ આપણા વિજય ઢીસુમ ઢીસુમ કર્યું છે ને. ફેન્સ વધી જશે એટલે ભૈલાના બહુ, એટલે કોક સોડી હશે. રે, શું થયું તમને? કઈ નહીં. ના હા, ખબર નહીં કેમ પણ તમે બહુ ડલ લાગો છો. થાળીમાં જમવાનું પીરસ્યું છે પણ તમે ખાધું નથી. કેમ? તમારી તબિયત તો ઠીક છે ને? કે પછી રસોઈ સારી નથી બની? એ બે ના, રસોઈ તો એકદમ જોરદાર બની છે. મારી ચક્કુ, સોરી, આપણી ચક્કુએ બનાવી છે તો જોરદાર જ હોય ને. જીજુ બચારા આજે પંડિતજીને મળવા જયેલા પણ પંડિતજી મળ્યા નહીં એટલે દુખી છે. એના જીજુ એવું જ છે ને? હા. ઉદાસ ના થશો તમે. તમારી વહુ અને દીકરો તમારી સામે જ છે. પહેલા સગાઈ અને પછી લગ્ન. સમય આવશે ત્યારે બધું થઈ જશે. તમે જરાય ચિંતા ના કરો ને જમી લો. ઠીક છે, તમે બધા જમી લો. તું મને આવી રીતે ના જોઈશ. મને શરમ આવે છે. ફરીથી જોઈ રહ્યો છે? જોવાની ના પાડી હતી ને. મને આવી રીતે ના જોઈશ વિજય. વિજય, આજે તો હું કેટલી ગભરાઈ ગઈ હતી ખબર છે? કુંડળીની વાત થઈ ત્યારે મોટા મમ્મીએ તારી અને મારી કુંડળી નહીં મળે તો લગ્ન નહીં થાય એવું કહ્યું ત્યારે 1 મિનિટ માટે તો હું બહુ જ ગભરાઈ ગઈ હતી. મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. પણ વિજય, આપણા મન મળી ગયા છે તો પછી કુંડળીની શું જરૂર પડે? મારા આનંદ માટે, ના ના ના, આપણા આનંદ માટે દાદાજીએ આપણી કુંડળી મેળવવાની કોઈ જરૂર નથી એવું કહી દીધું છે. એટલે મને બહુ જ આનંદ થયો. વિજય, હું તારા ફોટા સાથે વાત કરીને બહુ જ કંટાળી ગઈ છું વિજય. તું જવાબ પણ નથી આપતો વિજય. આપણે બંને એકલા સાથે બેસીને એકબીજાના મનની વાત સાંભળી એવું મન થાય છે. આપણે બંને એકબીજા સાથે ક્યારે વાત કરીશું વિજય? હું તો હંમેશા તારી પાસે જ રહેવા માંગુ છું વિજય. સાવ પાગલ છે. રૂમમાં જઈને તરત જ સૂઈ જાય છે. હું અહીંયા એકલી છું અને એને મારી યાદ જ નથી આવતી ને. રૂમમાં ભલે ના આવી શકે, વાંધો નહીં, પણ કોલ તો કરી શકે ને. એ ના થાય તો એક મેસેજ તો કરવો જોઈએ ને. એટલીસ્ટ ગુડ નાઇટ તો કહી શકે ને. રૂમમાં જતાની સાથે તું પતિને ભૂલી જાય છે. ઊભી રહે, હું તને મેસેજ કરું. ગીતા, આજે મને એટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે. આટલા દિવસથી તું મારાથી દૂર રહેતી હતી પણ આજે તું મારા ઘરમાં છે, મારા રૂમ પાસે જ છે. તું આટલી નજીક છે તો પણ બહુ દૂર હોય એવું નથી લાગતું તને? તું આટલી નજીક છે તો પણ આપણે બહુ જ દૂર હોય એવું નથી લાગતું તને?
હા વિજય, ગીતા, આપણા બંને વચ્ચે ખાલી એક જ દિવાલ છે. જો આ દિવાલ ના હોત ને તો આપણે બંને એક જ બેડ પર સૂઈ જાત. એ મને સેન્ડલનું ઇમોજી મોકલે છે. આઈ હેટ યુ. આ પપ્પી તું મને ડાયરેક્ટલી આપે તો કેટલી મજા આવે હેને ડાર્લિંગ. ગીતા, મને ઊંઘ નથી આવતી. મને પણ ઊંઘ નથી આવતી વિજય. તો આપણે ટેરેસ પર જઈને બેસીએ. ટેરેસ પર જઈને આપણે બંને બેસીને વાતો કરીશું. હવે આ મેસેજના રિપ્લાયમાં સેન્ડલ ના મોકલતી. હા, પ્લીઝ ડાર્લિંગ, ટેરેસ પર આવી જા ને. હે ભગવાન, જો કોઈ જોઈ જશે તો મુશ્કેલી વધી જશે. હવે હું એને શું કહું? જઈએ. ચાલ વિજય. યસ. દાદીમાં. છોડ છોડ મને. જમવાનું લાવું ત્યારે તું આ રીતે નાટક શરૂ કરી દે છે. અરે, તમે જમવાનું અહીં કેમ લઈને આવી ગયા દાદીમાં? તો બીજું શું કરું? તારા લગ્ન પેલા છોકરા સાથે થવાના છે, એ ખુશીમાં તું જમવાનું જ ભૂલી જાય છે. એટલે તને યાદ કરાવવું પડે ને. જમવાનું લઈને આવી છું. ચલ, મોઢું ખોલ. દાદીમાં, પ્રેમ કરવા વાળાને આ જમવાનું કેમ ભૂલાઈ જતું હશે એ મને હવે સમજાઈ રહ્યું છે. મને પણ એવું જ છે. ભૂખ લાગે છે પણ ખાવાનું મન નથી થતું. ઊંઘ આવે છે પણ ઊંઘવાનું મન નથી થતું. અનન્યા, અહીં આવ. ખાઈ લે બેટા. મારે હવે નથી ખાવું દાદીમાં. મારીશ તને. તું એને યાદ કરવાના ચક્કરમાં તારું પેટ કેમ ખાલી રાખે છે? ચૂપચાપ જમી લે. આ કર. દાદીમાં, આજે તમે જે કહેશો ને એ હું કરીશ. કેમ ખબર છે? એટલે કે આજે હું બહુ જ ખુશ છું. અત્યારે તો તમે મને આ ટેરેસ પરથી કૂદી જવાનું કહેશો ને તો પણ હું તરત જ કૂદી જઈશ. અહીં આવ, અહીં આવ. પરિવાર તું આવી વાતો કરીશ ને, હું બહુ જ મારીશ તને. કુલ કુલ વૈશુ, હું એવી રીતે નહીં પડું. હું ઓલરેડી પ્રેમમાં પડી ગઈ છું ને. અનુ, તારા કરતા પણ વધારે ખુશ આજે કોણ છે તને ખબર છે? તારા દાદાજી. ઓહો, તમારા પતિદેવ ખુશ છે એમ? એટલે મને ખુશ કરવા માટે તમે આવીને આ રીતે પ્રેમથી જમાડી રહ્યા છો, હે ને? મતલબ આ તો તમારો સ્વાર્થ છે દાદીમાં. મને હવે બધું સમજાઈ ગયું છે દાદીમાં. દાદીમાં, એક સવાલ પૂછું તમને, જવાબ આપશો? અરે, દાદાજી સાથે તમારા લગ્ન થયા પછી પાર્ટી, ઇલેક્શન, પ્રચાર એ બધા કામ કરવા માટે એ ઘરથી મહિનાઓ સુધી દૂર રહેતા હતા. એ સમયે તમે એકલતા દૂર કરવા માટે શું કરતા હતા? હું એટલા માટે પૂછી રહી છું કેમ કે હું વિજયથી આજે બહુ જ દૂર છું એવું લાગે છે મને. બસ એટલે પૂછવાની ઈચ્છા થઈ ગઈ.